આ તો મજા આવી ગઈ. હું તને હું કહું એક જોરદાર સમાચાર છે તારી માટે. કેમ શું થયું? અરે મને સોસાયટીનો પ્રમુખ બનાવી દીધો. તમારે પણ સોસાયટીના પ્રમુખ બનવાની ક્યાં જરૂર હતી? તમારી પાસે ટાઈમ છે પહેલા, અને હું દર રવિવારે ખાલી ફરવા જવાનું કહું છું, ખાલી આંટો મારવા જવાનું કહું છું, તોય તમારી પાસે ટાઈમ નથી રહેતો. તમે સોસાયટી શું સંભાળવાના? અરે આમાં સંભાળવાનું કાંઈ ન હોય. ક્યારેક પાણીનું હોય ને ક્યારેક લાઇટનું હોય, બીજું કાંઈ હોતું નથી આમાં. કેમ આ અલગ અલગ બધા ફંક્શન આવશે, આ ગણપતિનું આવશે, પછી નવરાત્રી આવશે, તો બધાનું મેનેજમેન્ટ કોણ કરશે? તમારી પાસે એવો ટાઈમ છે? એ મારે થોડું કરવાનું હોય. હું પ્રમુખ છું, એ તો બધા હું ટીમ બનાવી નાખીશ ને. આપણો ઉપપ્રમુખ શું કરશે એ શું કામનો છે એને હું કહી દઈશ કે એની 2 ટીમ બનાવી નાખો, એક ખજાનચી બનાવી નાખો, એક બીજો મેનેજમેન્ટની ટીમનો લીડર બનાવી નાખો, એક બહેનોમાંથી એકાદો લીડર બનાવી નાખો, એટલે વાત પૂરી. આપણે કાંઈ નહીં કરવાનું. બેઠા બેઠા બોલ જલસો, અને દર મહિને મેન્ટેનન્સ આવે ને એમાંથી કટકી. ઉપપ્રમુખને એને ખબર નહીં પડી જાય? અરે ઉપપ્રમુખ હવે આપણો જ માણસ છે, એને મેચ ગોઠવેલો છે. જો દર મહિને આપણે મેન્ટેનન્સ કેટલું લેવાનું? 500 રૂપિયા લેવાનું. હવે 500 માંથી આપણે ખર્ચો મૂળ કેટલાનો હોય છે? 250 રૂપિયાનો. 250 તો વધ્યા. આ બધાને શું દેખાડવાનું? આ બધા સોસાયટી વાળાને દેખાડી દેવાનું અધર એક્સપેન્સ, વધારાના ખર્ચા. એટલે એને બધાને પૂરું. કઈ માથાકૂટ કરવા આવે તો એને કહી દેવાનું કે આ તો કાંઈ વાંધો નહીં, તમે તારે ન ભરી શકતા હોય તો રહેવા દેજો. આપણે એનું નીચું પાડવાનું કે હશે જવા દો એમ. તમારે થોડુંક અગવડતા હોય ભાઈ, 500 રૂપિયા તમે ન ભરી શકતા હોય આવડી મોટી સોસાયટીમાં રહીને, તો જવા દો, નહીં ભરતા એમ કરો ને. એટલે બધાની વચ્ચે એને ખોટું લાગી જાય, એટલે બીજે દિવસથી રેડી થઈ જાય 500 ભરવા માંડે. આવું ખોટું કોઈ દિવસ કોઈનું ન કરાય, અને આ સોસાયટી વાળાને ખબર પડી જશે ત્યારે તમે શું કરશો? ભાઈ કોઈની પાસે એવો ટાઈમ નથી કે આ બધી ગણતરી કરવા આવે. આમ ગણતરી કરવા આવશે ને તોય કહી દઈશ કે આ બધા વધારાના પરચુરણ ખર્ચા થઈ ગયા હતા. નવરાત્રીમાં મંડપ ને એ બધું નાખ્યો, ટોલા ખાડો ખોદવા વાળાને, સાફ સફાઈ કરવા વાળાને થોડું ઘણું વધારે ચૂકવવાનું થઈ ગયું તો એને આપી દીધા. પાણી છાંટવાનું થયું તો પાણીના પૈસા આપી દીધા. એમ કરીને કટકી કર્યા જ જવાની. અને 250 રૂપિયા વધે 500 રૂપિયામાંથી, 250 માંથી 50 રૂપિયા દઈ દેવાના ખજાનચીને, અને આવું પ્રમુખને 200 આપણે રાખવાના, કેમ કે પ્રમુખના વધારે હોય. ઓલા બધા 50 એટલે 25 રૂપિયામાં ઈ બે સંભાળી લે કામ તમામ. પણ તમને કોને દોઢું થવાનું કીધું હતું? આવું પ્રમુખ તમે બન્યા છો, આવી બધી માથાકૂટ ન કરવાની હોય. લા ભાઈ મારે નહોતી કરવી આવી માથાકૂટ. આ તો હું જો ઓલો આપણો જૂનો પ્રમુખ હતો કે નહીં, એની પાસે હું હિસાબ માંગતો કે ભાઈ આ 500 રૂપિયા તમે ક્યાં નાખો છો એમ. 500 રૂપિયા દર મહિનાના હેના મેન્ટેનન્સના, વાર તહેવારે લઈ લેજો જે લેવાના થાય. બાકી આ મહિનાની ન હોય કે આપણે શું કઈ આ ઘર લીધું છે કે હપ્તા વસૂલી કરો છો તમે બધાય. એટલે ઈ ખીજાણો, એનો મગજ છટક્યો. મને મજા આવી ગઈ, એનો મગજ છટક્યો. એટલે દર વખતે ઈ 2 મહિને એમ કહેતો મને બધાની વચ્ચે. એટલે મારી સામું જોઈને બધાની વચ્ચે આમ કર્યો, હવે તો રાજીનામું દઈ દેવું. આ વખતે મેં લઈ લીધો એને ઘામાં. મેં કીધું દઈ દો ને ભાઈ, હવે બધી કોણ માથાકૂટ કરે. મેં એને ફોલાઈ તેમ કીધું જવા દે, એમ તો દઈ દો, માથાકૂટ શું કરવાની આવી એમ. એને સાચું રાજીનામું દઈ દીધું. આ બાજુથી મેં એમ કીધું, મેં કીધું એ કોઈ ન સંભાળી શકતો તો હું સંભાળી લઉં. અરે પણ તમે 200 રૂપિયામાં તો શું કરી લેવાના? અરે હવે કમાવા જવાની કઈ માથાકૂટ જ નહીં. 200 રૂપિયા નહીં, 200 રૂપિયા તો એક ઘરના. આપણી સોસાયટીમાં કેટલા ઘર છે? 60-70 ઘર છે. આપણે 60 ઘર સમજો તો 60 ઘરના 200 વિચાર કરતું. 60 ઘરની 200 ની કટકી કરવાની, એટલે 6 દુ 12, 12 એકડો બગડો, અને બીજા 200 ના 2 મીંડા, એટલે 1200, ને 60 નું 1 મીંડું 12000. દર મહિને 12000 ની શાંતિ. પણ અત્યારના સમયમાં 12000 માં શું થાય? ખાલી 12000 નહીં, હજી તો તહેવાર આવે. બધા તે કીધું ને કે તહેવારમાં શું કરવાનું. તહેવારમાં જે કરવાનું છે ઈ જ છે. તહેવારમાં શું કહીશું? નવરાત્રી હવે આવશે ને, એટલે હું એમ કહીશ કે જો સાઉન્ડ સિસ્ટમ તો આપણે જોરદાર જ લાવવાનું. એમ આપણે ઓલા બધા જેવું નહીં કરવાનું, બીજા બધા પ્રમુખ જેવું, એમ જૂના બધા હતા એમ જેવું નહીં કરવાનું, જેવું તેવું વાપરવાનું. આપણે સારી ક્વોલિટીનું સાઉન્ડ સિસ્ટમ વાપરવાનું. પછી આપણે કરી નાખવાનું બધું. સાઉન્ડ સિસ્ટમમાં છે ને વધારે દેવાના પૈસા, કે 10,000 12,000 નું 15,000 નું સાઉન્ડ સિસ્ટમ થયું હોય ને એની બદલે લખાવાના સીધા 30,000, સીધા 15 નો ફાયદો. પછી દિવાળી આવે, એની પછી ઉત્તરાયણ આવે, એમ કરીને દર તહેવારે 15,000 20,000 ની કટકી. તો આપણા બધા તહેવાર જલસાથી ઉજવાશે. હા તો જલસાથી જ તે ઉજવાય ને. આ બધા સોસાયટીમાં પ્રમુખ બધા શું કરતા હોય? ઈ જ કરતા હોય. તમને કેમ ખબર? અમુક તો સારા હોય, એવું કઈ જરૂરી નથી ને કે બધા જ તે ખરાબ હોય. હા અમુક હારાય હોય, એવું બધું નથી કહેતો હું કે બધી સોસાયટીમાં આવું હોય. પણ મેં મારી નજરે જોયેલું છે એક જગ્યાએ પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી, હારોહાર એની આસપાસના આડોશી પાડોશી બધા મળેલા.
હા એ તો આપણી જૂની સોસાયટીમાં થતું હતું એવું ને. હવે તું સમજી ગઈ, હવે તને હરખું યાદ આવી ગયું, હવે તને થઈ ગયું ને કે આ જે છે એ સાચું જ છે. હા પછી હું ઊભી રે, ફોન આવે છે આપણા સોસાયટીમાંથી જ છે, ઊભી રહે. હા બોલો. હા બસ નવો પ્રમુખ હજી ગઈકાલથી જ તે મને કર્યો. હા શું થયું? પાણી? હા તો થઈ જશે, કાંઈ વાંધો નહીં. નથી આવતું એમ પાણી? અરે આજે તે તમને જો 5 ટેન્કર નખાઈ દો પાણીના, કોઈ આપણને એકય ઘરમાં કાંઈ ન થાય. જે હોય કહી જ દો તમે તમારે, અત્યારે કલાકમાં સોલ્યુશન. બીજું શું છે નવરાત્રિમાં? અરે નવરાત્રિમાં તમે કયો ભાઈ, કપડાય લાવી દઈશ હું, તમારે બધી જ વસ્તુ ફૂલ ફેસિલિટી, તમારે કાંઈ નહીં કરવાનું, ખાલી તમારે જે કપડાં લાવી દો પહેરીને આવતું રહેવાનું અને દાંડિયા રાસ લીધા જ કરવાના, મોજે મોજ, બીજી કોઈ ચિંતા જ નહીં. જેટલો ખાલી આપણે ફંડ ને એવું બધું થોડું ઘણું હોય ને એ કરી નાખવાનું મેનેજમેન્ટ, હું બીજું કાંઈ. હારું હાલો મૂકું. હા કરી નાખ્યું.